અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળના સહયોગથી ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહેર સમાજની પરંપરા અને સંસ્કૃતિનું સુંદર દર્શન જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરથી આવેલા પ્રખ્યાત શ્રી આવડ રાસ મંડળ દ્વારા મણિયારો રાજની શાનદાર રજૂઆત કરવામાં આવી હતી, જેને અંકલેશ્વરની જનતાએ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સાહપૂર્વક નિહાળી અને વખાણી હતી. નવદુર્ગા મિત્ર મંડળના સહકારથી આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહેર સમાજના આગેવાનો, સભ્યો તથા સમાજ બંધુઓની નોંધપાત્ર હાજરી રહી હતી. સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થતા આયોજનકર્તાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા નવદુર્ગા મિત્રો મંડળના તમામ આગેવાનો, સભ્યો તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ સમાજ બંધુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. થોડીક પહેલ કે જે આપણા જ્ઞાતિની અંદર જે કંઈ આપણી કૃતિઓ છે, જે કંઈ આપણી જ્ઞાતિનું ગૌરવ કહી શકીએ એવો રાસ મણિયારો છે, એને જીવંત રાખીએ અને આવનારી પેઢીને આપણે શીખવીએ અને આવનારી પેઢી આપણા આમાંથી શીખે કે ભાઈ જે તે વખતે આપણા જે બાપ દાદા છે એ જ્યારે ગાયોની અને આ ભોમની કાજે અને બેન દીકરીઓની વારે જ્યારે ચડતા અને ધીંગાણા ખેલતા અને એ ધીંગાણા ખેલી અને પછી જ્યારે એનો વિજય ઉત્સવ મનાવતા, એ વિજય ઉત્સવ મનાવતી વખતે જે રાસ રમાતો એ રાસ મણિયારો, એ રાસ મણિયારાની અહીં અમે પ્રસ્તુતિ કરી. અહીં આવવાનું થયું. નવદુર્ગા ગરબી મંડળ અને અહીંના આપણા જે મહેર સમાજ, જે ભરૂચ જિલ્લો છે, મહેર સમાજના તમામ અગ્રણીઓ અને તમામ પટેલ સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજના બધા જ ઉપસ્થિત મહેમાનો જે કોઈ હોય એ બધાને મળીને ખૂબ ખૂબ આનંદ થયો અને તમામનો દિલથી ધન્યવાદ કે અહીં અમને આવવા માટે આમંત્રણ મળ્યું અને અમે અમારી જે કંઈ કલાકૃતિ છે અને જે કંઈ મહેર જ્ઞાતિ પ્રત્યેનો વારસો છે આપની સમક્ષ પીરસી શક્યા તે માટે આપનો દિલથી, હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમારી આ બહેનો, ભાઈઓ તથા જે બાળ કલાકારો આવેલા છે એ જેવી રીતે પરિચય આપ્યો શરૂઆતમાં કે ઘણી બધી સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવેલો છે, દેશ વિદેશમાં પણ જાય છે અને હજી પણ આપણે એવી શુભેચ્છાઓ પાઠવીએ કે આગળ ને આગળ એ પ્રગતિ કરે. અને આજે મને ખરેખર એટલું ગર્વ થાય છે કે તમે સાંભળ્યું જ હશે કે જેવો માઇક ઉપરથી અવાજ આવે એટલે જાણે ધરતી ધ્રુજવા માંડે એમ. એકદમ બુલંદ અવાજથી મણિયારાની શરૂઆત થઈ, આવડમાંના ભેડિયાની શરૂઆત થઈ. આજે અમારી બહેનો ટ્રેડિશનલ પહેરવેશમાં છે, ભાઈઓ પણ પહેરવેશમાં છે. તો કેવું કે અમે કહેવા માંગીએ છીએ કે અમારી સંસ્કૃતિને અમે લોકો જાળવીએ છીએ, અમને ખૂબ જ ગર્વ છે. બધાનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે અવારનવાર કાર્યક્રમો યોજાતા રહે એવી અંકલેશ્વરને પણ અમે જનતાને વિનંતી કરીએ છીએ કે અવારનવાર બોલાવતા રહે અને અમારી સંસ્કૃતિ હર હંમેશ અમે જાળવતા રહીએ. જય માં આવડ, જય માં ગાત્રાળ. આ તમામ ભાઈઓનું હું દિલથી હાર્દિક સ્વાગત અમારું અને ખાસ નવદુર્ગા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચ જિલ્લો અને ખાસ કરીને આ આયોજન તો આવું હતું નહીં, પણ આ બે ભાઈઓએ ખૂબ જહેમત ઉઠાવી અને આ સુધીનો આ બધાને આનંદ કરાવ્યો એના માટે પણ આપણે દિલથી આભાર માનીએ અને ખરેખર બહુ આનંદ થયો. અને આ અમારી એક સંસ્કૃતિ, લોક પરંપરા અને વંશ પરંપરા ચાલતો રાસ એટલે મણિયારો, ઢાલ તલવાર, અન્ય પ્રકારના પણ રાસ રજૂ કર્યા. એક આનંદ થયો. અમને જે નવદુર્ગા મિત્ર મંડળનો જે સાથ સહકાર મળ્યો અને એ લોકો બી સારો એવો સાથ સહકાર આપ્યો અને અમારા જે અગ્રણીઓ છે મહેર સમાજના એ લોકો બી ખાસી એવી મહેનત કરી. તો આ સારું એવું આયોજન થયું અને આવડ મિત્ર મંડળ જે અમારું ભાવપરાથી આવેલું છે એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર કે તે નાનું એવું આયોજન હતું અને ખૂબ મોટું આયોજન કર્યું અને લોકોને સારો એવો પ્રભાવથી ખુશ કર્યા અને અંકલેશ્વરને જાહેર જનતાનું દિલ જીતી લીધું. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો અને આભાર કે આવો નવો ગમે ત્યારે બી જ્યારે સમય મળે ને અમારે કંઈ મોકો થાય ત્યારે આવે અને બધાને
खुश करे एवी आशा। जय माता दी। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज है दैट इज 11,000, सेकंड प्राइज जो है वो 5,100 का है एंड थर्ड दैट इज 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूजन रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।